દોસ્તો, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જે પરિસ્થિતિને દોષ આપે છે અને બીજો જે પરિસ્થિતિ બદલે છે. તફાવત માત્ર માનસિકતાનો છે. તમે જે રીતે વિચારો છો એ જ રીતે તમારું જીવન બને છે. રવિ એક સામાન્ય યુવક છે. નોકરી નથી મળી રહી, પૈસા નથી, મિત્રોનો સહકાર નથી. તે દરરોજ કહે છે, મારા નસીબમાં જ નથી સફળતા. તે સોશિયલ મીડિયા પર બીજા લોકોની સફળતા જોવે છે અને પોતાની તુલના કરે છે. તેની અંદર નકારાત્મકતા ભરાઈ ગઈ છે. જ્યારે આપણે આપણા જીવનની જવાબદારી બીજાઓ પર મૂકી દઈએ છીએ, ત્યારે આપણે પોતાના સપનાથી દૂર જઈએ છીએ. એક દિવસ રવિ બસમાં એક વૃદ્ધ માણસને મળે છે. તે માણસ એક ખાલી ખિસ્સાવાળો છે, પણ ખુશ માણસ છે. રવિ પૂછે છે, તમે પાસે કાંઈ નથી, છતાં તમે હંમેશા સ્મિત કરો છો કેમ? વૃદ્ધ માણસ હસીને કહે છે, બેટા, જે નથી તેને લઈને દુઃખી થવું સહેલું છે, પણ જે છે તેને લઈને ખુશ રહેવું શક્તિશાળી માનસિકતા છે. તે આગળ કહે છે, તમે જો વિચારો હું નથી કરી શકતો તો એ સાચું બની જશે, પણ જો વિચારો હું જરૂર કરીશ તો એ પણ સાચું થશે. બધું તમારી માનસિકતા પર છે. રવિ તે દિવસથી પોતાનો વિચાર બદલવા લાગે છે. હવે તે દરરોજ સવારે ઉઠીને પોતાના લક્ષ્ય લખે છે. તે પોતે શું કરી શકે છે તેના પર ધ્યાન આપે છે. તે નાના કામોથી શરૂઆત કરે છે, ફ્રીલાન્સ પ્રોજેક્ટ, વાંચન, નવું શીખવું. રવિનું જીવન ધીમે ધીમે બદલાતું ગયું. નસીબ એ જ હતું, પરંતુ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. રવિ હવે સફળ ફ્રીલાન્સર છે. તે પોતાના ગામના બાળકોને ફ્રીમાં કમ્પ્યુટર શીખવે છે. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, મારે નસીબ નહીં, મારી માનસિકતા બદલી હતી. જીવન પણ તેની સાથે બદલાઈ ગયું. જીવન બદલવાનું શરૂ નસીબથી નહીં, પરંતુ વિચારથી થાય છે. તમારી માનસિકતા એ તમારી સૌથી મોટી શક્તિ છે. દોસ્તો, જો તમે પણ જીવનમાં અટક્યા છો, તો પરિસ્થિતિ નહીં, તમારી માનસિકતા બદલો. નકારાત્મક વિચાર છોડો, સકારાત્મક વિચાર સ્વીકારો, કારણ કે દુનિયા એ જ લોકોની છે જે કહે છે, હું કરી શકું છું.